હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, રચનાની શરૂઆત કરીએ। શબ્દ સે ખુશી, શબ્દ સે ગમ, શબ્દ સે ખુશી, શબ્દ સે ગમ, શબ્દ સે પીડા, શબ્દ હી મરહમ। તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર આપણે જોવાનું છે મિત્રો વિશ્વાસ સિરીઝની અંદર આપણે પહોંચી ગયા છીએ સિરીઝ નંબર 27, જેની અંદર આપણે જોવાનું છે મિત્રો રમતગમતના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો છે તેની ચર્ચા કરવાની છે। વિડીયો ચાલુ કરતાં પહેલાં મિત્રો વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશનની અંદર જોઈન થઈ જજો। ડિસ્ક્રિપ્શનની અંદર લિંક તમને મળી જશે, ટેલિગ્રામ અને વોટ્સઅપની બંનેની। તો ચાલો ચાલુ કરીએ પહેલા પ્રશ્નથી। ખોખોની રમતમાં લાકડાના કેટલા ખૂંટની જરૂરિયાત હોય છે? ખોખોની રમતમાં લાકડાના છે મિત્રો 2 ખૂંટની જરૂરિયાત હોય છે। કેટલા ખૂંટની જરૂર હોય છે? 2 ખૂંટની જરૂરિયાત હોય છે। એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે। પ્રાચીન સમયમાં ભારતના કયા રાજ્યમાં ખોખોની રમત ખૂબ જ પ્રચલિત હતી? તો પ્રાચીન સમયમાં ભારતનું જે મહારાષ્ટ્ર છે એ રાજ્યની અંદર ખોખોની રમત છે ખૂબ જ પ્રચલિત હતી। એના પછીના પ્રશ્નની વાત કરીએ। પ્રાચીન સમયમાં ખોખોની રમતને કયા નામે ઓળખવામાં આવતી હતી? તો પ્રાચીન સમયમાં ખોખોની જે રમત છે મિત્રો એને ચિરોઈટ કહેવાતું। શું કહેવાતું? ચિરોઈટ। ખાસ યાદ રાખી લે, ચિરોઈટ રમતથી ઓળખાતી ખોખો। એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે। ગુજરાતના કયા જિલ્લાઓનું ખોખોની રમતમાં સારું પ્રભુત્વ છે? તો ગુજરાતના જિલ્લાની વાત થાય છે તો ખેડા આવશે, પંચમહાલ અને કચ્છ। ખાસ યાદ રાખી લેજો, ખોખોની અંદર કેવું છે મિત્રો? સારું પ્રભુત્વ છે આ જિલ્લાનું। ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે। હાલમાં ખોખોની રમત કયા રાજ્યમાં અત્યંત પ્રચલિત છે? તો આપણે કયું આવશે? ગુજરાત રાજ્યની અંદર અત્યંત પ્રચલિત છે। એના પછીનો પ્રશ્ન જોઈએ। ખોખોની રમતમાં સૌ પ્રથમ નિયમો કઈ સંસ્થાએ ઘડ્યા હતા? તો ખોખોની રમતમાં સૌ પ્રથમ નિયમો ઘડ્યા હોય ને તો દક્ષિણ જીમખાના છે એને મિત્રો ખોખોની અંદર સૌ પ્રથમ છે શું કર્યું હતું? નિયમો છે એને ઘડ્યા હતા, યાદ રાખજો, દક્ષિણ જીમખાના। એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે। ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ ચોરસમાં બેસે છે? ખોખોની રમતમાં 8 ખેલાડીઓ છે એ ચોરસમાં બેસે છે। કેટલા ખેલાડીઓ આવશે? 8 ખેલાડીઓ છે એ ખોખોની રમતમાં છે ચોરસમાં બેસે છે। એના પછીનો પ્રશ્ન જોઈએ। ખોખોની રમતમાં ચોક પ્રદેશમાં કયો નિયમ લાગુ પડતો નથી? ખોખોની રમતમાં ચોક પ્રદેશની અંદર છે મોં ફેરવવા સંબંધી નિયમ છે લાગુ પડતો નથી। એના પછીનો મિત્ર પ્રશ્ન જોઈએ આપણે। ડબલ ચેન કેટલા ગાળાની રમત છે? ડબલ ચેન છે કેટલા ગાળાની રમત છે ખોખોની અંદર? તો 2 ગાળાની રમત છે। ડબલ ચેન છે ને 2 ગાળાની રમત છે, યાદ રાખજો। એના પછીનો પ્રશ્ન જોઈએ। ખોખોની રમતમાં દાવ લેવા માટે કેટલા ખેલાડીઓ મેદાનમાં પ્રવેશે છે? દાવ લેવા માટે ખોખોની રમતમાં છે 3 ખેલાડીઓ છે મેદાનની અંદર પ્રવેશે છે, ખાસ યાદ રાખજો। એના પછી પ્રશ્ન જોઈએ આપણે। સિંગલ ચેઇનમાં ખેલાડી એક ખૂંટથી બીજા ખૂંટ તરફ કઈ રીતે દોડે છે? સિંગલ ચેઇનમાં ખેલાડી એક ખૂંટથી બીજા ખૂંટ તરફ કઈ રીતે દોડે છે? સર્પાકાર દોડે। કઈ રીતે મિત્રો? સર્પાકાર દોડે છે, યાદ રાખજો। એના પછીનો પ્રશ્ન જોઈએ। કઈ સાલમાં પુણેના દક્ષિણ જીમખાનાએ ખોખોની રમતના નિયમો બનાવ્યા હતા? કઈ સાલની અંદર જ્યાં પુણેની અંદર દક્ષિણ જીમખાના આવેલું છે બરાબર, એને ખોખોની રમતના નિયમો બનાવ્યા? તો 1914ની અંદર છે ખોખોના નિયમ બનાવ્યા દક્ષિણ જીમખાનાએ। ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે। કઈ સાલમાં સૌ પ્રથમ SAF એ કોલકાતામાં ખોખોની રમતનું આયોજન કર્યું? તો મિત્રો કોલકાતાની અંદર છે ખોખોની રમતનું આયોજન કર્યું સાફે। કઈ સાલની અંદર? તો સાલ આવશે મિત્રો 1987ની અંદર છે ફેડરેશન છે એને કોલકાતામાં ખોખોની રમતનું આયોજન કર્યું હતું। એના પછીના પ્રશ્નની વાત કરીએ। 1987માં સૌ પ્રથમ સાફે કયા શહેરમાં ખોખોની રમતનું આયોજન કર્યું? ગમે રીતે ઊંધો પ્રશ્ન પૂછ્યો છે તો કોલકાતાની અંદર સાલ પૂછ્યો હતો 1987
સત્ય છે, ગમે રીતે પૂછી શકે છે. એના પછી પ્રશ્ન જોઈએ. હાલમાં ખોખોની રમતનું નિયમન કોણ કરે છે? ભારતની અંદર હાલમાં ખોખોની રમતનું નિયમન કોણ કરે છે? અખિલ ભારત ખોખો ફેડરેશન. યાદ રાખી લેજો, અખિલ ભારત ખોખો ફેડરેશન છે ખોખોની રમતનું નિયમન કરે છે ભારતની અંદર. એના પછી પ્રશ્નની વાત કરીએ. ખોખોની રમતમાં વપરાતા ખૂંટનો વ્યાસ કેટલા સેમી હોય છે? તો ખૂંટનો વ્યાસ છે મિત્રો 10 થી 11 સેન્ટીમીટર છે એ ખૂંટનો વ્યાસ હોય છે ખોખોની રમતમાં. યાદ રાખજો, કેટલો હોય છે? 10 થી 11 સેન્ટીમીટર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ખોખોની રમતમાં જુનિયર ભાઈઓ માટેનો મુક્ત પ્રદેશ કેટલા મીટરનો હોય છે? જુનિયર ભાઈઓ માટેનો મુક્ત પ્રદેશ છે 1.50 મીટરનો હોય છે. આવા આંકડા ખાસ યાદ રાખવા, પરીક્ષામાં પૂછે ને એક માર્ક ડાયરેક્ટ પાકો થઈ જાય આપણો. એના પછી પ્રશ્ન જોઈએ. ખોખોની રમતમાં મેદાન કઈ દિશામાં દોરવામાં આવે છે? તો મેદાન છે ને મિત્રો પૂર્વથી પશ્ચિમ દિશામાં દોરવામાં આવે છે. પૂર્વથી પશ્ચિમ દિશાની અંદર છે મેદાન દોરવામાં આવે છે ખોખોની અંદર. યાદ રાખજો. એના પછી પ્રશ્ન જોઈએ. ખોખોની રમતમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? કુલ ખેલાડીઓ ખોખોની રમતમાં છે કેટલા હોય છે? તો એ મિત્રો હોય છે 15 ખેલાડીઓ. કેટલા? 15. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. ખોખોની રમતમાં જુનિયર ખેલાડીઓ માટે વિરામ સહિતનો રમત રમવાનો કુલ સમય કેટલો હોય છે? મિત્રો 9 મિનિટ રમે, પછી 3 મિનિટનો પાછો વિરામ, પાછા 9 મિનિટ રમે, 5 મિનિટનો વિરામ, પછી પાછા 9 મિનિટ રમે, 3 મિનિટનો વિરામ, પછી પાછા 9 મિનિટ રમે, પછી મિત્રો ટોટલ કેટલા મિનિટ થશે? 47 મિનિટ થશે. યાદ રાખજો, આવો પરીક્ષા પૂછી છે ખોખોની રમતમાં જુનિયર ખેલાડીઓ માટે વિરામ સહિતનો રમત રમવાનો કુલ સમય કેટલો હોય છે? તો આ યાદ રાખવું, 93, 95, 93 અને છેલ્લે 9, એવી રીતે યાદ રાખી શકે. ટોટલ 47 મિનિટ. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ખોખોની રમતમાં ડૂક મારવી કૌશલ્ય કયા પક્ષનું છે? તો મિત્રો આ ડૂક મારવી કૌશલ્ય છે ને મારનાર પક્ષનું છે. કોનું છે? મારનાર પક્ષનું. તો મારનાર પક્ષના કૌશલ્યો છે હું અહીં લખી દઉં છું, યાદ રાખો તો રાખી લેજો. મારનાર પક્ષ શું હોય? ખોખો રમાય છે અને ખબર હશે. પહેલાં તો ખો આપવી, મારનાર પક્ષવાળા ખો આપવી, બરાબર. પછી જજમેન્ટ ખો, મારનાર પક્ષના કૌશલ્ય છે જજમેન્ટ ખો. પછી છે 45ના ખૂણે માર, 45ના ખૂણે માર, મારનાર પક્ષના કૌશલ્ય છે. 45ના ખૂણે માર મારવો. પછી આવે છે ડૂક મારવી, જે અહીંયા આપેલું છે, બરાબર. મારનાર પક્ષનો કૌશલ્ય ડૂક મારવી, અહીંયા ડૂક મારવી. પછી ડાઈ મારવી, છલાંગ મારવી, બરાબર. ડાઈ કયો અથવા તો છલાંગ કયો, છલાંગ મારવી. તો ખો આપવી, જજમેન્ટ ખો, 45ના ખૂણે માર મારવો, ડૂક મારવી, છલાંગ મારવી, બરાબર છે. આ કૌશલ્ય કોના છે? મારનાર પક્ષના કૌશલ્ય છે. કોના છે? મારનાર પક્ષના કૌશલ્ય છે. ખાસ યાદ રાખી લેજો. અને સાથે ચાલો એ પણ કહી દઉં, રમનાર પક્ષના કૌશલ્ય કયા કયા છે એ પણ તમને ખબર હોવી જોઈએ. રમનાર પક્ષ, તો રમનાર હોય, રમનાર પક્ષના કૌશલ્ય કયા કયા છે? તો એના મિત્રો પહેલું છે સિંગલ ચેન કૌશલ્ય. ડાયરેક્ટ પૂછાય નીચેનું કયું કૌશલ્ય નથી? રમનાર એટલે દાવ લેનાર, બરાબર. પક્ષના કૌશલ્ય સિંગલ ચેન છે. બીજો આવે છે ડબલ ચેન, આ રમનાર પક્ષના કૌશલ્ય. ત્રીજો આવે છે ગોળ રમત. ચોથું આવે છે પલટી મારવી. આ બધા રમનાર પક્ષના કૌશલ્ય. પલટી મારવાની અંદર પાછી 2 પલટી આવે. કેવી? તો કે મોં સામેની પલટી ને પીઠની પલટી. લખી દઉં છું, મોં સામેની પલટી અને આવે છે બીજી પલટી છે પીઠની પલટી. તો મારનાર પક્ષના કૌશલ્ય, મિત્રો રમનાર પક્ષના કૌશલ્યની વાત કરીએ તો સિંગલ ચેન, ડબલ ચેન, ગોળ રમત, પલટી મારવાની પાછા 2, મોં સામેની પલટી અને પીઠની પલટી. અને મારનાર પક્ષનું કૌશલ્ય તમને કે મારનાર પક્ષના કૌશલ્ય તો ખો આપવી, જજમેન્ટ ખો, 45ના ખૂણે માર મારવો, ડૂક મારવી અને છલાંગ મારવી એટલે કે ડાય મારવી. ખાસ યાદ રાખી રમનારના છે. ઓકે, તો યાદ રાખી લેજો. કયું નથી એવું તમને પૂછીએ ડાયરેક્ટ. અહીંયા ડૂક મારવી કયા પક્ષનું કૌશલ્ય છે? તો મારનારનું કૌશલ્ય છે. ઓકે, એના પછીના પ્રશ્નની વાત કરીએ. ખોખોની સ્પર્ધા દરમિયાન બંને ટુકડીની
4 વારીનો સમય કેટલો હોય છે? ખોખોની સ્પર્ધા દરમિયાન બંને ટુકડીની 4 વારીનો સમય કેટલો હોય છે? 36 મિનિટનો હોય છે. યાદ રાખજો, 36 મિનિટ. અને મિનિટની જોડણી કેમ લખાય? યાદ રાખો, અંગ્રેજીમાં કોઈ પણ જોડણી હોય ને આમ લખાય, મિનિટ આમ જ લખાય. અંગ્રેજીની કોઈ પણ જોડણી, ટિકિટ હોય ટિકિટ આમ જ લખાય, બરાબર? યાદ રાખજો. ટિફિન હોય ને ટિફિન આમ જ લખાય. હસવું જ આવે, અંગ્રેજી શબ્દ હોય નહીં, 3 અક્ષર અંગ્રેજી શબ્દ હોય, હસવું જ આવશે. ઓકે. ઓફિસ હોય તો ઓફિસ આમ જ આવે, ઓફિસ. ઓકે. તો આની અંદર 36 મિનિટ આવે છે. ખોખોની સ્પર્ધા દરમિયાન બંને ટુકડીની 4 વારીનો સમય કેટલો હોય છે? 36 મિનિટ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ખોખોની રમત દરમિયાન રમનાર પક્ષનો ખેલાડી મેદાનની બહાર નીકળી જાય તો શું થાય? ચોખ્ખી ભૂલની વાત છે. મેદાનની બહાર નીકળે એટલે શું થાય? આઉટ થાય. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ખોખોના મેદાનમાં કેટલી ગલી હોય છે? ખોખોના મેદાનમાં છે 8 ગલી હોય. કેટલી હોય? ખોખોના મેદાનમાં 8 ગલી હોય છે. ઓકે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ખોખોની રમતમાં નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય રમનાર પક્ષનું હોય છે? રમનાર પક્ષનું કૌશલ્ય મેં તમને વાત કરી, જો બધા બોલી જાઓ ફરીવાર, યાદ છે. સિંગલ ચેન, ડબલ ચેન, ગોળ રમત, પલટી મારવી, પલટી પાછી 2 મારવાની છે, મોં સામેની પલટી ને પીઠ સામેની. ગોળ રમત અંદર છે ઓપ્શનમાં, જુઓ આ ગોળ રમત આવે. બાકીને આ ડાય મારવી છે. ડાય મારવી તો કેનું છે? મારનાર પક્ષનું છે. આ મારનાર પક્ષનું, બરાબર છે, મારનાર પક્ષનું છે. ડૂક મારવી તે કોનું છે? મારનાર પક્ષનું છે. જજમેન્ટ ખો પણ કોનું છે? મારનાર પક્ષનું છે. ઓકે. ગોળ રમત છે એ દાવ લેનર એટલે કે રમનાર પક્ષનું કૌશલ્ય છે. અંદર જવાબ આવશે એ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. જુનિયર ભાઈઓ માટેના ખોખોના મેદાનની બાજુ રેખાની લંબાઈ કેટલી હોય છે? તો જુનિયર ભાઈઓ માટેના ખોખોના મેદાનની બાજુ રેખાની લંબાઈ 27 મીટર હોય. કેટલી હોય છે? 27 મીટર. યાદ રાખજો. એના પછી પ્રશ્નની વાત કરીએ. ખોખોની રમતમાં રમનાર ખેલાડીને કઈ રીતે આઉટ કરી શકે છે? રમનાર ખેલાડીને કઈ રીતે આઉટ કરી શકે છે? હાથ વડે સ્પર્શ કરીને છે આઉટ કરી શકે. ખોખો રમ્યા છે ને, આઈડિયા હશે. એના પછી ખોખોની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય પકડનાર કૌશલ્ય છે? એટલે કે મારનારનું કૌશલ્ય છે. તો મારનારના કૌશલ્ય ખો આપવી, જજમેન્ટ ખો, મેં તમને કીધા 45ના ખૂણે માર મારવો, ડૂક મારવી, ડાય છલાંગ. તો કયું આવ્યું છે અંદર? બોલ્યો પ્રમાણે જજમેન્ટ ખો. બીજું બોલ્યો એ, બરાબર. જજમેન્ટ ખો છે એ મારનાર એટલે પકડનાર પક્ષનું છે કૌશલ્ય છે. બાકી આ ગોળ રમત છે એ તો રમનારનું છે. પલટી મારવી રમનારનું છે. સિંગલ ચેન રમનારનું છે. ડબલ ચેન રમનારનું છે. જજમેન્ટ ખો છે એ મારનાર એટલે કે પકડનારનું કૌશલ્ય છે. એના પછી પ્રશ્નની વાત કરીએ. અને વિડીયો મિત્રો ગમતો હોય ને તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ એટલે કહું છું કારણ કે જો અત્યારે કેટલા વાગ્યા છે હું વિડીયો બનાવું છું. જો તમે જોઈ શકો છો અહીંયા કેટલા વાગ્યા છે, ઉપર જુઓ તમે 12 વાગ્યા છે. અત્યારે 12 ને 6 થઈ છે. હું તમારી માટે વિડીયો બનાવતો હોઉં તમે એટલું તો કરી શકો, બરાબર ને? ચેનલને ખાસ શેર કરજો. એના પછી ખોખોની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય રમનાર કૌશલ્ય છે? તો પલટી મારવી છે એ રમનારનું કૌશલ્ય છે, બરાબર. પલટી મારવી છે. ખોખોની રમત નીચેનું કયું કૌશલ્ય રમનારનું કૌશલ્ય છે? તો કે પલટી મારવી. બાકી ડાય મારવી, ડૂક મારવી, જજમેન્ટ ખો આ બધું છે મારનારનું કૌશલ્ય એટલે કે પકડનારનું છે. ઓકે. એના પછીની વાત કરીએ. ખોખોની રમત નીચેમાંથી કયું કૌશલ્ય રમનારનું કૌશલ્ય નથી? જો આ 2 વસ્તુ યાદ રાખવી, મારનારના કૌશલ્યો અને રમનારના કૌશલ્ય, એટલે કાંઈ ઘટે નહીં. એવા જ પ્રશ્ન મને લાગે આની રીતે પૂછવું હોય તો પૂછી શકે છે એ લોકો. તો ખોખોની રમતમાં કયું કૌશલ્ય રમનારનું કૌશલ્ય નથી? તો રમનારના કૌશલ્ય આપણને પહેલાં બધા ખબર હોવી જોઈએ, બરાબર છે. તો રમનારનું છે સિંગલ ચેન, ડબલ ચેન, ગોળ રમત, પલટી મારવી, બરાબર. તો અંદર આવશે ડાય મારવી. ડાય મારવી એટલે છલાંગ. એ કોનું કૌશલ્ય છે? આ મારનારનું છે. મારનારનું, રમનારનું નહીં. નથી એ જ કીધા એટલે જવાબ આવશે. ઓકે. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. ખોખોની રમતમાં નીચેનું કયું કૌશલ્ય મારનાર પક્ષનું નથી? તો મારનાર પક્ષનું છે પલટી મારવી છે, મારનાર પક્ષનું નથી. પલટી મારવી કોનું કૌશલ્ય છે? એ તો રમનારનું કૌશલ્ય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ખોખોના મેદાનની લંબાઈ કેટલા મીટર હોય છે? ખોખોના મેદાનની લંબાઈ છે ને મિત્રો 29 મીટર છે. કેટલી? 29 મીટર. યાદ રાખી લેજો, 29 મીટર છે એ ખોખોના મેદાનની લંબાઈ હોય છે. અને પછીના પ્રશ્નની વાત કરીએ. ખોખોના મેદાનની પહોળાઈ કેટલી હોય છે?
લંબાઈ તો જોઈએ 29, પહોળાઈ મિત્રો 16 મીટર. કેટલી? 16. અહીંયા આપણે જોઈએ 29, અહીંયા 16. એટલે તમારે યાદ ખોખોની વાત આવે એટલે તમારે યાદ રાખી નાખવાનું 29 ગુણ્યા 16. બરાબર છે? આવી રીતે યાદ રાખી લેવાનું લંબાઈ અને પહોળાઈ. એના પછી પ્રશ્નની વાત કરીએ. ખોખોના મેદાનમાં 2 સ્તંભ ખૂટ વચ્ચે કેટલું અંતર હોય છે? ખોખોના મેદાનમાં 2 સ્તંભ ખૂટ વચ્ચે કેટલું અંતર હોય છે? 23.50 મીટર અંતર હોય છે. 23.50 મીટર છે એ અંતર હોય છે. બરાબર? 2 સ્તંભ 2 ખૂટ વચ્ચેનું અંતર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ખોખોની રમતમાં એક ટુકડીમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો એક ટુકડીની અંદર રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? ખોખોની અંદર 9 સંખ્યા હોય છે. એક ટુકડીમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? 9. એના પછીના પ્રશ્નની વાત કરીએ. જુનિયર ભાઈઓ માટેના મેદાનની અંતરેખાની લંબાઈ કેટલી હોય છે? જુનિયર ભાઈઓ માટેના મેદાનની અંતરેખાની લંબાઈ કેટલી હોય છે? 16 મીટર હોય છે. જુનિયર ભાઈઓ માટેના મેદાનની અંતરેખાની લંબાઈ કેટલી હોય છે? 16 મીટર. ખાસ યાદ રાખજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ખોખોની રમતમાં જુનિયર ભાઈઓ બહેનો માટેના પ્રત્યેક વારીનો શો સમય હોય છે? કેટલો હોય છે? 9 મિનિટનો હોય છે. પ્રત્યેક મિત્રો ખોખોની રમતમાં જુનિયર ભાઈઓ બહેનો માટે પ્રત્યેક વારીનો શો સમય 9 મિનિટનો હોય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ખોખોની રમતમાં 2 દાવ વચ્ચે વિરામનો સમય કેટલો આપવામાં આવે છે? 2 દાવ વચ્ચે વિરામનો સમય છે 5 મિનિટ આપવામાં આવે છે. કેટલા મિનિટ આપવામાં આવે છે? 5 મિનિટ આપવામાં આવે છે. હમણાં આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે 9 પછી 3 મિનિટનો વિરામ પાછો, 9 પછી 5 મિનિટનો વિરામ પાછો, પછી પાછો 9 પછી 3 મિનિટ પછી છેલ્લે 9. વચ્ચે છે કેટલા? 5 મિનિટનો વિરામ આપવામાં આવે છે. બરાબર? એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. ખોખોની રમતમાં જુનિયર ભાઈઓ બહેનો માટે 2 વારી વચ્ચે વિરામનો સમય કેટલો હોય છે? ખોખોની રમતમાં જુનિયર ભાઈઓ બહેનો માટે 2 વારી વચ્ચે વિરામનો સમય કેટલો હોય છે? 2 વારી વચ્ચે વિરામનો સમય કેટલો હોય? તો 3 મિનિટનો છે વિરામનો સમય હોય છે 2 વારી વચ્ચે. ઓકે? 2 વારી વચ્ચે વિરામનો સમય કેટલો હોય છે? 3 મિનિટ હોય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. 2 સ્તંભ ખૂંટની વચ્ચે 23.50 મીટર અને 30 સેમીના લંબચોરસ પટ્ટાને શું કહે છે? તેને મધ્યપાટી કહેવાય. શું કહેવાય? મધ્યપાટી તરીકે ઓળખવામાં આવે છે. 2 ખૂંટની વચ્ચે 23.50 મીટર અને એટલે ગુણાકાર. બરાબર? 30 સેમીના લંબચોરસ પટ્ટાને શું કહે છે? મધ્યપાટી. મધ્યપાટી. એના પછી પ્રશ્નની વાત કરીએ. સ્તંભ રેખા અને અંતરેખાથી બનતા 16 મીટર ગુણ્યા 2.75 મીટર લંબચોરસ પ્રદેશને શું કહે છે? એને કહેવાય છે મુક્ત પ્રદેશ. શું કહેવામાં આવે છે? મુક્ત પ્રદેશ કહેવામાં આવે છે. યાદ રાખી દેજો. સ્તંભ રેખા અને અંતરેખાથી બનતા 16 મીટર અને 2.75 મીટર લંબચોરસ પ્રદેશને શું કહેવામાં આવે છે? મુક્ત પ્રદેશ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આગળ. ખોખોના મેદાનમાં કયા પ્રદેશમાં રમત દરમિયાન મોં ફેરવવા સંબંધી નિયમ લાગુ પડતો નથી? તો મુક્ત પ્રદેશની અંદર છે રમત દરમિયાન મોં ફેરવવા સંબંધી નિયમ લાગુ પડતો નથી ખોખોની અંદર. એના પછી પ્રશ્નની વાત કરીએ. ખોખોની રમત દરમિયાન સ્તંભ એટલે કે ખૂટ ઉપર પકડનાર ખેલાડી કયા કૌશલ્યથી રમનાર ખેલાડીને આઉટ કરી શકે છે? તો ડૂક મારવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ખોખોની રમત દરમિયાન ખૂટ ઉપર પકડનાર ખેલાડી કયા કૌશલ્યથી રમનાર ખેલાડીને આઉટ કરી શકે છે? કે ડૂક મારવાથી છે રમનાર ખેલાડીને આઉટ કરી શકે છે. ડૂક મારવી એટલે આ છેલ્લે ખૂટો લગાડેલો હોય સ્તંભ. બરાબર છે? એ સ્તંભ પકડીને ઓલા નડી જાય ને એટલે ડૂક મારવી કહેવાય. એટલે એને આઉટ કરી શકે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ખોખોની રમતમાં પકડનાર ખેલાડી શાની બહાર જશે તો દિશા લેવા સંબંધી નિયમ લાગુ પડશે નહીં? ખોખોની રમતમાં પકડનાર ખેલાડી શાની બહાર જશે તો દિશા લેવા સંબંધી નિયમ લાગુ પડશે નહીં. મુક્ત પ્રદેશની બહાર જશે તો દિશા લેવા સંબંધી છે નિયમ લાગુ પડશે નહીં. એના પછી પ્રશ્ન જોઈએ. ખોખોની રમતમાં રમનાર ખેલાડીઓ ક્યાંથી મેદાનમાં પ્રવેશ કરે છે? તો એક બાજુથી હદરેખા પરથી છે ખોખોની રમતમાં રમનાર ખેલાડીઓ છે મેદાનમાં પ્રવેશ કરે છે એક જ બાજુની હદરેખા પરથી. એના પછીના પ્રશ્નની વાત કરીએ.
ખોખોની રમતની શરૂઆત કેવી રીતે થાય છે? તો સિક્કો ઉછાળથી છે ખોખોની રમતની શરૂઆત થાય છે. એના પછી પ્રશ્નની વાત કરીએ. ખોખોના મેદાનમાં ચોરસ કેટલા માપનો હોય છે? તો ચોરસ છે મિત્રો એ 30x30 માપનો હોય છે. કેટલો? 30x30 માપનો ચોરસ હોય છે. યાદ રાખી લેજો. 30x30 સેન્ટીમીટર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ખોખોમાં રમનાર ખેલાડીને ખૂંટ છોડાવી માર કરવા માટે કયું કૌશલ્ય પ્રયોજાય છે? ફરી એકવાર, ખોખોમાં રમનાર ખેલાડી ખૂંટ છોડાવી માર કરવા માટે કયું કૌશલ્ય પ્રયોજાય? જજમેન્ટ ખો. યાદ રાખજો. ઓલું હમણાં ડૂક મારવું એવું થયું ને, હવે જજમેન્ટ ખો આવ્યું. બંને યાદ રાખજો. અને મિત્રો, ડૂક પકડવામાં શું હતું? તો કે ખોખોની રમત દરમિયાન છે ખૂંટ ઉપર પકડનાર ખેલાડી રમનાર ખેલાડીને આઉટ કરી શકે છે ત્યારે ડૂક મારવી કહેવાય. બરાબર છે ને? આ જજમેન્ટ ખોની અંદર શું થાય છે? રમનાર ખેલાડીને ખૂંટ છોડાવી માર કરવા માટે કૌશલ્ય પ્રયોજન જજમેન્ટ ખો કહેવાય. ઓકે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. ખોખોમાં રમનાર ખેલાડી થાકે છે ત્યારે એકાગ્રતાથી શાંત ચિત્તે કઈ રમત રમવાની શરૂઆત કરે છે? ગોળ રમત રમવાની શરૂઆત કરે. કઈ રમત રમવાની શરૂઆત કરે છે? ગોળ રમત રમવાની શરૂઆત કરે છે. આવો પ્રશ્ન પૂછે ડખે સડી જાય. એકાગ્ર શાંત ચિત્તે રમવાની શરૂઆત કરે ને ગોળ રમત કહેવાય. એના પછી જજમેન્ટ ખો ક્યાં અપાય છે? તો ખૂંટ પાસેથી પહેલી આડી પાટીએ બેઠેલા ખેલાડીને જજમેન્ટ ખો અપાય છે. એના પછી પ્રશ્નની વાત કરીએ. ખોખોની રમતમાં ખો મેળવનાર કઈ દિશામાં જાય છે? તો ખો મેળવનાર છે ઊભા થતાં પ્રથમ જે દિશા તરફ મોં ફેરવશે તે દિશામાં જશે મિત્રો. ઊભા થતાં પ્રથમ જે દિશા તરફ મોં ફેરવશે એ દિશાની અંદર છે ખો મેળવનાર ખેલાડી છે જશે. ઓકે. એના પછી પ્રશ્નની વાત કરીએ. સિંગલ ચેન કૌશલ્ય કેવી રીતે રમાય છે? એક બારી છોડીને. સિંગલ ચેન કૌશલ્ય કેવી રીતે રમાય ખોખોની અંદર? એક બારી છોડીને. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ડબલ ચેન કૌશલ્ય કેવી રીતે રમાય છે? બે બારી છોડીને. સાવ સિમ્પલ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. હવે મિત્રો પ્રશ્નો આવે છે ગોળા ફેંકના. ગોળા ફેંકના વર્તુળનો વ્યાસ કેટલો હોય છે? તો ગોળા ફેંકમાં વર્તુળનો વ્યાસ છે મિત્રો 2.135 મીટરનો છે. ગોળા ફેંકની અંદર વર્તુળનો વ્યાસ હોય છે. કેટલો? 2.135. યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન જોઈએ. ગોળા ફેંકના ફેંક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે? તો ગોળા ફેંકમાં ફેંક પ્રદેશનો ખૂણો છે 34.92 અંશનો હોય છે. કેટલો હોય છે? 34.92 અંશનો છે એ ફેંક પ્રદેશનો ખૂણો હોય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ગોળા ફેંકમાં અટક પાટિયાની લંબાઈ કેટલી હોય છે? ગોળા ફેંકમાં અટક પાટિયાની લંબાઈ છે એ મિત્રો હોય છે 1.15 મીટર. કેટલી હોય છે? 1.15 મીટર છે અટક પાટિયાની લંબાઈ. ગોળા ફેંકમાં 1.15 મીટરની હોય છે. એના પછી પ્રશ્નની વાત કરીએ. ગોળા ફેંકમાં ઉભણી વખતે ગોળો ક્યાં રાખવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્થિતિ છે ને ખાસ પૂછાય છે પરીક્ષામાં. સ્થિતિ બહુ પૂછે છે એ લોકો. તો ગોળા ફેંકમાં ઉભણી વખતે ગોળો ક્યાં રાખવામાં આવે છે? આંગળા અને અંગૂઠાના ટેકે હાંસડી ઉપર ગરદન નજીક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આંગળા અને અંગૂઠાના ટેકે હાંસડી ઉપર ગરદન નજીક. ઓકે. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. ગોળા ફેંકમાં ટી સ્થિતિ અને ક્રાઉચની સ્થિતિઓ શા માટે લેવામાં આવે છે? ટી સ્થિતિ અને ક્રાઉચની સ્થિતિઓ શા માટે લેવામાં આવે છે? ફેંકની દિશામાં ગતિ મેળવવા માટે છે. કઈ સ્થિતિ? પહેલાં ટી સ્થિતિ અને બીજી છે ક્રાઉચની સ્થિતિ. ક્રાઉચની સ્થિતિ છે ગોળા ફેંકની અંદર છે ફેંકની ક્રિયામાં ગતિ મેળવવા માટે લેવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ગોળો કયા હાથથી પકડવામાં આવે છે? મજબૂત હાથથી. આવો પ્રશ્ન પૂછાઈ જાય ને એટલે ડખે સડી જાય બધા. જમણા હાથથી જ પકડાય ને, જમણા હાથ વધારે બળ હોય એમ. આ નહીં આવે, ડાબા હાથથી નહીં આવે, મુક્ત હાથથી નહીં, મજબૂત હાથથી પકડવાનું કીધું છે. કયા હાથથી પકડવામાં આવે છે? મજબૂત હાથથી પકડવામાં આવે છે. એના પછીની પ્રશ્નની વાત કરીએ. ગોળા ફેંકમાં ગોળો કેટલા અંશના ખૂણે ફેંકવામાં આવે છે? તો ગોળા ફેંકમાં ગોળો છે 40 થી 45
અંશના ખૂણે છે ફેંકવામાં આવે છે. 40થી 45 અંશના ખૂણે છે એ ગોળો ફેંકવામાં આવે છે ગોળા ફેંકની અંદર. એના પછી પ્રશ્નની વાત કરીએ. ગોળા ફેંકની રિંગની ઊંચાઈ કેટલી હોય છે? ગોળા ફેંકની રિંગની ઊંચાઈ કેટલી હોય છે? 7.6 સેન્ટીમીટર છે. 7.6 સેન્ટીમીટર ગોળા ફેંકમાં રિંગની ઊંચાઈ હોય છે. 7.6 સેન્ટીમીટર ગોળા ફેંકમાં રિંગની ઊંચાઈ. એના પછી પ્રશ્નની વાત કરીએ. ગોળા ફેંકમાં રિંગની જાડાઈ કેટલી હોય છે? ગોળા ફેંકમાં રિંગની જાડાઈ છે 6 મિલીમીટર હોય છે. કેટલી હોય છે? ગોળા ફેંકમાં રિંગની જાડાઈ છે 6 મિલીમીટર હોય છે. યાદ રાખી લેજો, 6 મિલીમીટર. એના પછી પ્રશ્નની વાત કરીએ. ગોળા ફેંકની લોખંડની રિંગ કયા રંગથી રંગવામાં આવે છે? લોખંડની રિંગ છે મિત્રો સફેદ રંગથી રંગવામાં આવે છે. ગોળા ફેંકમાં લોખંડની રિંગ છે સફેદ રંગથી રંગવામાં આવે છે. એના પછી પ્રશ્નની વાત કરીએ. ગોળા ફેંકના અટક પાટિયાની ઊંચાઈ કેટલી હોય છે? તો ગોળા ફેંકના અટક પાટિયાની ઊંચાઈ છે 10 સેન્ટીમીટર હોય છે. કેટલી હોય છે? 10 સેન્ટીમીટર. એના પછી પ્રશ્ન જોઈએ. ગોળા ફેંકમાં ગોળાની પકડના કેટલા પ્રકાર હોય છે? તો ગોળા ફેંકમાં ગોળાની પકડના છે કેટલા પ્રકાર હોય છે? 5 પ્રકાર હોય છે. સોરી મિત્રો, આની અંદર એક મિસ્ટેક છે. ગોળા ફેંકના પકડના મિત્રો પ્રકાર કે ને પકડના તો 3 પ્રકાર આવશે. પરંતુ તમને એમ પ્રશ્ન પૂછે ગોળા ફેંકની અંદર છે કેટલા કૌશલ્ય છે? શું કહે છે? ગોળા ફેંકના કુલ કૌશલ્યો કેટલા છે? તો ગોળા ફેંકની અંદર કુલ કૌશલ્યો કે ને કુલ કૌશલ્યો શૈલી ટૂંકમાં કુલ કૌશલ્ય કે તો કુલ કૌશલ્ય કેટલા છે? 5 પ્રકારના છે. ગોળા ફેંકમાં ગોળાના કેટલા કૌશલ્યો પ્રકાર છે? અહીં પકડની જગ્યાએ કૌશલ્ય લખી નાખું છું. કૌશલ્ય બરાબર. કેટલા કૌશલ્ય છે? 5 કૌશલ્ય છે. તો 5 કૌશલ્ય આપણે યાદ રાખવાનું છે. પહેલું કૌશલ્ય છે પકડ, બીજું કૌશલ્ય છે ઊભણી, ઘણી વખત ટાઈપિંગમાં મિસ્ટેક થઈ જતી હોય છે, ઊભણી. ત્રીજું છે ફેંક પહેલાંની ક્રિયા, લખી દઉં છું અહીંયા ફેંક પહેલાંની ક્રિયા. ફેંક પહેલાંની ક્રિયા એની અંદર ફેંક પહેલાંની ક્રિયાની અંદર આપણે 2 આવે છે ટી સ્થિતિ અને ક્રાઉચ, અને એક આવે છે સરક. ચોથી આવે છે ફેંક અને છૂટ, ફેંક અને છૂટ. અને 5મો આવે છે પગ બદલ, એટલે એને કહેવાય છે સમતોલન. બરાબર. આ 5 કૌશલ્ય છે ગોળા ફેંકની રમતના. કૌશલ્ય કયો? શૈલી કયો? પકડ, ઊભણી, ફેંક પહેલાંની ક્રિયા, ફેંક અને છૂટ, અને પગ બદલ એટલે કે સમતોલન. બરાબર, યાદ રાખી લેજો. આ 5 કૌશલ્યો છે. અને તમને એમ પ્રશ્ન પૂછે, જુઓ અહીંયા ગોળા ફેંકમાં ગોળાની પકડના કેટલા પ્રકાર છે? તો પકડના કેટલા પ્રકાર છે? પકડના 3 પ્રકાર છે. પકડના 3 પ્રકાર પાછા યાદ રાખી લેજો. અને પકડવાની ક્રિયા છે ગોળાને મિત્રો 3 મેન ક્રિયા છે એની. કેટલી છે? 3 રીતે ટૂંકમાં ગોળો પકડી શકાય. તો કે પહેલી રીતની વાત કરીએ, બીજી અને ત્રીજી આંગળી ગોળાને ફરતે અને ચટલી આંગળી સહેજ વાળી રાખવામાં આવે છે. બરાબર. હું તમને એવું લાગે તો તમે છે મિત્રો ગોળા ફેંક તમારી આગળ કોઈ પણ જાતની બુક હોય તમે ગોળાને કઈ રીતે પકડાય, ટોટલ 3 રીતે પકડી શકાય. હું તમને દર્શાવી જ ન શકું કઈ રીતે પકડાય, પરંતુ ટોટલ રીત કઈ છે? 3 છે. હું એમ કહું કે તમારે ઘોડો શીખવો હોય, બરાબર છે, ઘોડો તો ઘોડો તમને છે અહીંયા હું ભણાવીને ન શીખવાડી, અને માથે તમારે છે બેસવું જ પડે. બરાબર છે, તો જ તમે છે ઘોડો શીખ્યો હોય. એવી સાયકલ શીખવી હોય, ગાડી શીખવી હોય તો તમારે છે એની ઉપર ખુદ બેસો ત્યારે જ તમને આવડે. એવી રીતે ગોળાને પકડવાની રીત છે એ કેટલી છે? ટોટલ 3 છે. ઓકે, યાદ રાખી લેજો. ગોળો પકડવાની કેટલી રીત છે? 3. એના પછીના પ્રશ્નની વાત કરીએ. શૈલી હોય, શૈલી હું તમને શૈલી લખીને બતાવી શકું. આગળ વધીએ. ગોળા ફેંકમાં ગોળો સામાન્ય રીતે કયા હાથથી પકડવામાં આવે છે? મજબૂત હાથથી. પાછો પ્રશ્ન આવ્યો છે અને આઈએમપી છે માટે. એના પછી પ્રશ્નની વાત કરીએ. ગોળા ફેંકવાની અસરકારક અને અદ્યતન પદ્ધતિનું નામ આપો. કઈ પદ્ધતિ છે? ડિસ્કોપટ. કઈ પદ્ધતિ છે? ડિસ્કોપટ પદ્ધતિ છે. એ ગોળા ફેંકમાં અસરકારક અને અદ્યતન પદ્ધતિનું નામ છે. ગોળા ફેંકવાની અસરકારક અને અદ્યતન ડિસ્કોપટ પદ્ધતિ યાદ રાખજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ.
ગોળો ફેંકવા માટે વર્તુળમાં ઊભા રહેવાની સ્થિતિને શું કહે છે? વર્તુળમાં ઊભા રહેવાની સ્થિતિને કહેવાય છે ઊભણી. શું કહેવાય? ઊભણી. એના પછીનો પ્રશ્ન જોઈએ. ગોળા ફેંકમાં ફેંક અને છૂટની ક્રિયાઓ પછી પગ બદલની ક્રિયા શા માટે કરવામાં આવે છે? શરીરનું સમતોલન જાળવવા માટે છે પગ બદલની ક્રિયા કરવામાં આવે છે. પહેલાં છે ને આમ રાઉન્ડ ફરે, પછી જોરથી છે ગોળો નાખે, શરીરનું સમતોલન જાળવવા માટે. બરાબર. ગોળા ફેંકમાં છૂટની ક્રિયાઓ પછી પગ બદલની ક્રિયા શા માટે કરવામાં આવે છે? શરીરનું સમતોલન જાળવવા માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ગોળાની પકડ લીધા પછી તેને ક્યાં મૂકવામાં આવે છે? હાંસડીના હાડકા ઉપર છે મૂકવામાં આવે છે ગોળાને પકડ લીધા પછી. એના પછીનો પ્રશ્નની વાત કરીએ. ગોળા ફેંકની કઈ પદ્ધતિમાં શરીરને ચક્રી ગતિ આપ્યા પછી, મેં કીધું આખું ફરે, આપ્યા પછી ગોળો ફેંકવામાં આવે છે? ડિસ્કોપટ પદ્ધતિની અંદર ગોળા ફેંકવાની અંદર કઈ રીતનું શરીરને ચક્રી ગતિ આપ્યા પછી ગોળો ફેંકવામાં આવે છે? બરાબર. કઈ પદ્ધતિની અંદર? ડિસ્કોપટ પદ્ધતિ. ડિસ્કોપટ પદ્ધતિ. ઓકે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ગોળા ફેંકનું પ્રથમ કૌશલ્ય કયું છે? તો પહેલાં મેં તને બધા કૌશલ્ય કીધા. પહેલું પકડ છે, ઊભણી છે, બરાબર. ત્રીજું ફેંક પહેલાંની ક્રિયા છે, ચોથું છે ફેંક અને છૂટ, ને પાંચમું છે પગ બદલ એટલે કે સમતોલન. તો ગોળા ફેંકનું પ્રથમ કૌશલ્ય કયું છે? પકડ છે. પહેલાં પકડવું જ પડે. બરાબર. એના પછીની વાત કરીએ પ્રશ્નની. ગોળા ફેંકનું અંતિમ કૌશલ્ય કયું છે? તો ગોળા ફેંકનું છેલ્લું કૌશલ્ય છે પગ બદલ, જેનું બીજું નામ છે સમતોલન. સમતોલન જાળવવું છે ને એ મેન છે પગ બદલ. બરાબર. અંતિમ કૌશલ્ય. પ્રથમ કૌશલ્ય પૂછે તો પકડ, અંતિમ કૌશલ્ય પૂછે તો સમતોલન અથવા તો પગ બદલ. યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન. ડિસ્કોપટ પદ્ધતિમાં શરીરની કઈ ગતિ લઈને ગોળો ફેંકવામાં આવે છે? ચક્રી ગતિ લઈને છે ડિસ્કોપટ પદ્ધતિની અંદર ગોળો ફેંકવામાં આવે છે. ડિસ્કોપટનો અર્થ તમે સમજી ગયા હશો, યાદ રાખી લેજો, પૂછાય એવું છે. ડિસ્કોપટ પદ્ધતિની અંદર શું થાય? શરીરને ચક્રી ગતિ આપીને ગોળો ફેંકવાની પદ્ધતિને ડિસ્કોપટ પદ્ધતિ કહેવામાં આવે છે અને ખૂબ જ અસરકારક પદ્ધતિ છે. બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ગોળા ફેંકના મેદાનમાં અટક પાટિયાની અંદરની ધારની લંબાઈ કેટલી હોય છે? તો 1.15 મીટર છે અંદરની ધારની લંબાઈ હોય છે. ગોળા ફેંકના મેદાનમાં અટક પાટીની અંદરની ધારની લંબાઈ 1.15 મીટર. એના પછી પ્રશ્નની વાત કરીએ. ગોળા ફેંકમાં ફેંક અને છૂટની ક્રિયા પછી ખેલાડી કયું કૌશલ્ય લે છે? ફેંક અને છૂટની ક્રિયા પછી ખેલાડી છે પગ બદલની ક્રિયા. ફરી એકવાર લખી દઉં, યાદ રાખી જ લેજો. ગોળા ફેંકમાં તો કૌશલ્ય ફરી એકવાર લખી દેજો, પૂછાય એવું છે. એટલે પકડ પહેલું. બરાબર. પહેલું કૌશલ્ય કયું છે? પકડ છે. બીજું કૌશલ્ય કયું છે? ઊભણી છે. ત્રીજું કૌશલ્ય કયું છે? ફેંક પહેલાંની ક્રિયા. ફેંક પહેલાંની ક્રિયા. ફેંક પહેલાંની ક્રિયા. ચોથું કૌશલ્ય કયું છે? ફેંક અને છૂટ. છૂટ. અને પાંચમું કયું છે? પગ બદલ. પગ બદલ એટલે કે સમતોલન. તો યાદ રાખી લેજો. પહેલું છે પકડ, અંતિમ કહેતો પગ બદલ સમતોલન, બીજું કહેતો ઊભણી, ત્રીજું કહેતો ફેંક પહેલાંની ક્રિયા, ચોથું કહેતો ફેંક અને છૂટ. યાદ રાખજો. ગમે રીતે પૂછાઈ શકે, ગોઠવવાનું લાઇનમાં પણ પૂછાઈ શકે. 1 2 3 4 5 આપણને આવડવું જોઈએ. 1 માર્ક વધી ગયો ને 1 માર્ક આપણે પરીક્ષામાં રહી જાઓ ને ત્યારે ભાન થાય કે આપણે કેટલી મિસ્ટેક પડી છે. બરાબર. ઘણા વિદ્યાર્થી એવા પણ હશે બેલીફની અંદર જે પ્રિલિમ્સની અંદર 1 માર્ક માટે રહી ગયા, એને કેટલો અફસોસ થતો હશે. તમે તો પ્રિલિમની અંદર પાસ થયા છો અને મુખ્ય પરીક્ષા દેવાના લાયક છો, તો આવી ભૂલ હવે કરતા નહીં. એના પછી પ્રશ્નની વાત કરીએ. ગોળા ફેંકની કઈ પદ્ધતિમાં શરીરને ચક્રી ગતિ લઈને ગોળો ફેંકવામાં આવે છે? ડિસ્કોપટ પદ્ધતિ. આ થઈ ગયેલી છે. એના પછી પ્રશ્નની વાત કરીએ. ગોળા ફેંકની ક્રિયામાં ઊભણી કોને કહે છે? ગોળા ફેંકની ક્રિયામાં ઊભણી છે વર્તુળમાં ઊભા રહીને સ્થાન લેવાની ક્રિયાને શું કહે છે? ઊભણી કહે છે. વર્તુળમાં ઊભા રહીને સ્થાન લેવાની ક્રિયાને શું કહેવાય? ઊભણી. એના પછી પ્રશ્નની વાત કરીએ તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને તમે જોઈ શકો છો મિત્રો અત્યારે કેટલા વાગ્યા છે. બરાબર. અત્યારે સમય શું થયો છે તમે જોઈ શકો છો. 12:32નો સમય થઈ ગયો છે. તમારી માટે આટલું બધું મોડી રાત સુધી જાગીને વિડીયો બનાવતો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.